વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। જો કે વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના અટલાદરા વિસ્તારના ખિસકુલી સર્કલ નજીક પાણીની લાઇનમાં મોટું લીકેજ થયો છે। પાલિકાની નિષ્ક્રિયતાને કારણે હજારો નહીં પરંતુ લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે। જ્યારે વગર વરસાદે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે પાણીના લીકેજ અંગે વારંવાર પાલિકા તંત્રને જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। એક તરફ પાલિકા તંત્ર સમયસર નાગરિકોને પાણી પૂરું પાડી શકતું નથી તો બીજી તરફ પીવાનું અમૂલ્ય પાણી રસ્તા પર વેડફાતું રહે છે તે કેટલું વ્યાજબી છે। પાલિકાની બેદરકારીને કારણે અટલાદરા વિસ્તારમાં પાણીની અછત સર્જાય છે અને લાખો લીટર પાણીના વ્યયથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એ બાજુ બે જગ્યાએ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અને તંત્રને અમે એક બે વાર કીધું હતું અને કામગીરી બી કરે છે, પણ આગળની સાઈડે અમે 2 દિવસથી એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ જગ્યા પર આ પાણીનું વેસ્ટ જાય છે, એ લોકો ધ્યાન આપતું નહીં। અને બીજી વસ્તુ એ છે કે એક બાજુ એવું લીકેજ છે કે ભાઈ પાણીનું આપણે કમાટી બાગનો તઈ ફુવારો હતો એવો ફુવારો યાદ આવી જાય છે। હવે એ ફુવારો જેવું એક બાજુ પાણી પડે છે અને બીજી સાઈડે નદીના પેલું વેન જેવું પાણી જાય છે અને આ તંત્ર કામ વહેલી તકે કરે એ અમારી માંગણી છે।